ઝઘડિયામાં પડોશીએ 10 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ, ગણતરીના કલાકોમાં જ આરોપી ઝડપાયો। રાજ્યમાં કૂદકે ભૂસકે બળાત્કાર અને છેડતીના કિસ્સા વધતા જાય છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં હૈયું હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક નરાધમ હવસખોરે 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી માસૂમ બાળકીના ગુપ્તાંગ અને શરીર પર ઈજાઓ પહોંચાડી છે। હવસખોરે દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને ઝાડીઓમાં ફેંકી દીધી હતી। માસૂમ બાળકીને ગંભીર ઈજા પહોંચતા તેને અંકલેશ્વર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી। જોકે ત્યારબાદ તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવી છે। સોમવારે 5:30 વાગે આશરે 10 થી 12 વર્ષની બાળકીની માતા મજૂરી પરથી તેની કોલોનીમાં આવી હતી। તે સમયે આશરે બાળકી ઘરે હાજર ન હતી, જેથી તેણે તેના બીજા બાળકોને તેની મોટી બહેન વિશે પૂછતા જણાવ્યું કે તે લોખંડ વીણવા ગઈ છે। ત્યારબાદ આશરે 6:30 વાગે બાળકીની માતા તેનું ઘરકામ કરતી હતી। અચાનક તેની મોટી પુત્રીનો અવાજ સાંભળતા માતા જોવા ગઈ હતી। તે સમયે સગીર પુત્રી દિવાલની પાછળ બેસી રહી હતી, જે બાદ એક ભાઈની મદદથી બાળકીને ઉંચકી દિવાલ પર થઈ કોલોની તરફ લાવ્યા હતા। તે સમયે બાળકીને મોઢાના ભાગે ઈજા થયેલી હોવાથી લોહી નીકળતું હતું। શરીર પર ઉઝરડાના નિશાન જોવા મળ્યા હતા, જ્યારે બાળકીના ગુપ્ત ભાગમાંથી લોહી નીકળતું હોવાથી ખૂબ ગભરાઈ ગઈ હતી। આ બાબતે બાળકીની માતાએ તેના પિતાને જાણ કરી હતી। ઈજાગ્રસ્ત થયેલી બાળકીને દવાખાને લઈ જવા માટે રિક્ષામાં બેસાડી દવાખાને લઈ ગયા હતા, જ્યાંથી ડોક્ટરે વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડી હતી। આ દરમિયાન બાળકીની માતાએ સમગ્ર ઘટના બાબતે પૂછતા બાળકીએ જણાવ્યું કે હું કોલોનીના રૂમમાં રમતી હતી, તે સમયે એક માણસે આવી મને મોઢા પર પથ્થર મારી ઉપાડી લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો। આ બનાવ બાબતે પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી। તે બાદ પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી પાડવા ટીમ બનાવી હતી। બાળકીનું અપહરણ કરી, હુમલો કરી, ઈજા પહોંચાડી બળાત્કાર ગુજારનાર આરોપી વિજયકુમાર રામાશંકર પાસવાન મૂળ રહે ઝારખંડને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો। આ ઘટનાની જાણ થતાં પોલીસ સહિત કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો। આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। જોકે દુષ્કર્મ આચર્યાના ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। હવસખોર આરોપી બીજું કોઈ નહીં પરંતુ પડોશી હોવાનો ખુલાસો થયો છે। પોલીસે તેને ઝડપી પાડી કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી। ત્યારબાદ પોલીસે તેના વિરુદ્ધ અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। TV18 ન્યૂઝ ઝઘડિયા।